પ્રકરણ 11. દુઃખોનું સૌથી મોટું આશ્વાસન સ્વજનોનું લાગણીભર્યું વલણ છે. દુઃખોનું દુઃખ એટલું પીડા નથી દેતું જેટલું દુઃખના સમયે સ્વજનોનું ઉપેક્ષાપૂર્ણ વલણ પીડા દેતું હોય છે. સુખના સમયે જે રોજ તમારા ઓટલા ઘસવા આવી જતા હોય તથા સુખમાં ભાગ પડાવતા હોય એવા માણસોને તમે પોતાના કરી માન્યા હોય, તેમની ઓથનો વિશ્વાસ કર્યો હોય, એવા જ માણસો જ્યારે ખરા વિપત્તિના સમયે સંદેશો મોકલો તો પણ મળવા ના આવે ત્યારે તમારી સ્થિતિ આઘાતજનક થાય. વ્યક્તિ સ્વજન તરીકે જેટલી વધુ નજીક તેટલી જ તેના પ્રત્યે વધુ અપેક્ષા રહે. વધુ નજીકની વ્યક્તિ જો ઉપેક્ષા કરે તો વધુ આઘાત લાગે. સંસારની અસારતાની અનુભૂતિ આવા પ્રસંગે વ્યક્તિને થતી હોય છે. સૌ સ્વાર્થના સગા છે એવી તારવણી આવા જ પ્રસંગે સાચી લાગતી હોય છે. તમે બીમાર થઈ અને ખાટલામાં પડ્યા હો અને કોઈ તમારી સંભાળ લેતું ના હોય, અન્ય તો ઠીક, પણ તમારી પત્ની પણ તબિયતના સમાચાર ના પૂછતી હોય, એટલું જ નહીં, તમારી આવી અવસ્થામાં પણ તમારા દેખતા ખાણીપીણી અમન ચમન ઉડાવતી હોય, તો તમને આઘાત લાગ્યા વિના નહીં રહે. આ આઘાત એક તરફ તમારા મનને ખાટું કરી નાખશે, જેથી સંસારના નજીકના સંબંધોમાંથી મીઠાશ ઉડી જશે. સંસારના નજીકના સંબંધોમાં મીઠાશ જતી રહ્યા પછી પણ તે સંબંધોને વળગી રહેવું પડે તો તેમાં માત્ર વ્યાવહારિકતા જ રહે. આવા સંબંધો વ્યક્તિને થકવી નાખતા હોય છે, જીવન બોજરૂપ બનાવી દેતા હોય છે. કોણ એવું માણસ હશે જેણે સંબંધોની મીઠાશ અને કડવાશ બંને ના અનુભવ્યા હોય? મીઠાશના અનુભવ જીવનને મધુર બનાવી હલકું ફૂલ જેવું બનાવતા હોય છે, પણ એ મીઠાશ જ્યારે કડવાશમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે જીવન ત્રાસરૂપ બની જતું હોય છે. કેટલાક લોકોએ આવી કડવાશથી બચવા માટે મીઠાશનો ત્યાગ અનિવાર્ય માન્યો છે. કોઈની સાથે મીઠાશનો અનુભવ કરો તો પછી કડવાશના અનુભવનો પ્રસંગ આવે ને. મીઠાશનો ત્યાગ કરી દીધો હોય તો સંસારમાં કોઈના પ્રત્યે સ્વજન ભાવ જાગે નહીં. સ્વજનો જ કડવાશના કુંડા ઘોળતા હોય છે, એટલે કોઈના પ્રત્યે સ્વજન ભાવ ના રાખવો. જો વ્યક્તિ દ્રઢ વૈરાગ્યથી આવું કરી શકે તો તેને કડવાશના અનુભવોમાંથી મુક્તિ મળે અથવા બહુ ઓછા કડવા અનુભવો થાય. આવી વ્યક્તિને રાગદ્વેષથી પર, વિતરાગ, સ્થિતપ્રજ્ઞ, નિર્લેપ વગેરે અનેક શબ્દોથી ઓળખાવી છે. જો કે આ વાત સાચી હોવા છતાં પણ ઓછી વ્યાવહારિક છે. એક તો વ્યક્તિ સંબંધ વિના રહી નથી શકતી. બીજું, આવું વલણ કદાચ સ્થિર થાય તો વ્યક્તિ પોતાના સ્વાર્થ પૂરતી સામી વ્યક્તિ સાથે સંબંધ રાખતી હોય છે. પોતે તો બીજામાંથી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરતી રહેતી હોય છે, પણ જ્યારે પોતાના દ્વારા કોઈના સ્વાર્થને સિદ્ધ કરવાનો પ્રસંગ આવે ત્યારે નિર્લેપ થઈ જતી હોય છે. ત્યારે મારે શું આ વલણ અપનાવતી હોય છે. ભારતમાં જે પ્રકારની ઘરેડ પાડવામાં આવી છે તેમાં જાણતા અજાણતા પણ આવી સ્થિતિ ઊભી થઈ છે. અહીં તો વધુમાં વધુ ત્યાગી ગણાતો વર્ગ રાગી ગણાતા વર્ગ પાસેથી બધી ભરપૂર સુવિધાઓ સ્વીકારે છે. આવું સ્વીકારતા પણ તે ઉપકાર બુદ્ધિ રાખે છે. અમે દયા કરી અને તમારે ત્યાં જમ્યા, અમે દયા કરી અને તમારી દક્ષિણા લીધી, તમારા ઉદ્ધાર માટે, તમારા કલ્યાણ માટે. આવો અથવા આને મળતો અભિનિવેશ આ ત્યાગી વર્ગ ધરાવતો હોય છે. પણ જ્યારે આજ ત્યાગી કહેવાતા વર્ગને પેલા રાગીઓના કલ્યાણ માટે, જો કે તેમાં પોતાનું પણ વધુ કલ્યાણ રહેલું છે, સક્રિય પ્રવૃત્તિ કરવાનું સૂચવવામાં આવે તો તે તરત જ પોતે તો નિર્લેપ જીવન જીવે છે, એટલે એ પંચાતમાં મારાથી ના પડાય એવું વલણ બતાવી છૂટી પડતા હોય છે. રાગી ગણાતા ગૃહસ્થો ત્યાગીઓના આવા ત્યાગને બિરદાવતા રહે એટલા માટે આ ત્યાગીઓ કથા કીર્તન કે વાર્તાલાપ દ્વારા વારંવાર એવું ઘડતર કર્યા કરતા હોય છે. સંબંધ દુઃખદાયી હોવાથી સંબંધ માત્રનો ત્યાગ કરો. કોઈનું કોઈ નથી, કોઈ માતા નથી કે કોઈ પિતા નથી, કોઈ પતિ નથી અને કોઈ પત્ની નથી. આવું જ સમજાવનારા ગુરુઓ શિષ્યોના ટોળા વધારવા
તેમના સરનામા રાખવા, તેમને વારંવાર પત્રો લખીને ગુરુ દક્ષિણાની સ્મૃતિ આપવાના કાર્યો સારી રીતે કરતા હોય છે. અધ્યયનશીલ વ્યક્તિને સ્પષ્ટ દેખાઈ આવે કે સંસારના સંબંધોનો વિરોધ કરનારાનો હેતુ પોતાની સાથેના સંબંધો દ્રઢ કરવાનો હોય છે. માતા પિતા કે પત્ની વગેરેને સ્વાર્થી બતાવવા પાછળ તેમનો હેતુ તે બધાથી વિમુખ બનાવી પોતાના પ્રત્યે વધુમાં વધુ અભિમુખ બનાવવાનો હોય છે. મારી દ્રષ્ટિએ આ ઘોર સ્વાર્થ જ નહીં, માનવતાનો દ્રોહ પણ છે. આવું ધાર્મિક શિક્ષણ નકારાત્મક જીવન સર્જતું હોય છે. પ્રત્યેક સંબંધ કર્તવ્ય સાધનાની પગદંડી છે. આ પગદંડી ઉપર સતત વિચરતા રહીને જ જીવન લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. આ પગદંડીથી વિમુખ થવું એટલે જીવનથી વિમુખ થવું ગણાય. કર્તવ્ય પગદંડીથી વિમુખ કરનારા અધ્યાત્મને અધ્યાત્મ કહેવાય જ નહીં. તે તો અધ્યાત્મ ભ્રાંતિ છે. આવી ભ્રાંતિ ફેલાવનારા અહીં મહાત્મા થઈને પૂજાય છે. લોકો કલ્યાણની આશાએ તેમના પગ ધોઈને પીએ છે, તેમની આરતી ઉતારે છે અને લાંબા દંડવત કરે છે. પોતાની કોણીએ ચોંટાડેલો મોક્ષનો ગોળ પામવા તે હથેળીના ગોળને ત્યાગી દે છે. હથેળીના ગોળ પ્રત્યે ઘૃણા કરાવ્યા વિના કોણીના ગોળ પ્રત્યે મોહ જન્માવવો શક્ય નથી. એટલે જીવન વિમુખ થઈને જ જાણે જીવન પારની કોઈ અલૌકિક સ્થિતિ મેળવવા ભ્રાંતિ ભ્રમણ થયા કરતું હોય છે. આવી આધ્યાત્મિકતાએ વ્યક્તિને નિષ્ક્રિય, દરિદ્રી, પલાયનવાદી અને સ્વાર્થી બનાવી છે. ખરેખર તો સંબંધોને સુધારવાની, નિભાવવાની તથા દીપાવવાની નિષ્ઠા અને આવડતમાંથી જીવન પ્રગટતું હોય છે. પછી તો સંબંધ માતા પુત્ર, પિતા પુત્ર, પતિ પત્ની, મિત્ર મિત્ર કે ગુરુ શિષ્યનો કેમ ના હોય. પ્રત્યેક સંબંધને નિભાવી તથા પ્રસંગ આવે દીપાવી જાણનારી વ્યક્તિ જીવન પામતી તથા પમાડતી હોય છે. પણ આવું કરવા જતાં તેને પગલે અને પગલે બલિદાન આપવું પડતું હોય છે. એટલે આ કઠિન માર્ગ ઉપર ચાલવા કરતા બધાને સ્વાર્થી સમજીને બધાથી સંબંધ કાપી નાખી કર્તવ્યથી ભાગી છૂટવાનો માર્ગ સરળ લાગે છે. એટલે બતાવનાર તથા સાંભળનાર બંનેને ગમતો થાય છે. ચેતના ખોઈને શબ વહોરવાના સોદા થાય છે. રામાયણમાં એક એક વ્યક્તિને પોતાના સંબંધ પ્રત્યે સભાન જોઈ શકાશે. તે સંબંધના માધ્યમથી કર્તવ્યની પગદંડી ઉપર સતત ચાલતી રહે છે. તેમ કરવા જતાં પોતે ભલે દુઃખી થાય, પણ તે કર્તવ્યની પગદંડીનો ત્યાગ નથી કરતી. શ્રી રામનો આદર્શ પુત્ર તરીકે પિતા પ્રત્યેનો સંબંધ જીવનભર તેમણે રાખ્યો, નિભાવ્યો અને દીપાવ્યો. રામ, લક્ષ્મણ અને ભરત વગેરેનો ભાઈ ભાઈ તરીકેનો સંબંધ ક્યારેય શિથિલ ના થયો. કૌશલ્યા, સુમિત્રા, રામ વગેરેનો સંબંધ માતા પુત્ર તરીકે જીવનભર નભતો તથા દીપતો રહ્યો. હનુમાન વગેરેનો સંબંધ પણ સેવ્ય સેવક ભાવવાળો જીવન પર્યંત ઉજ્જવળ થઈ દીપતો રહ્યો. જો આ બધા સંબંધો એટલા દ્રઢ તથા નિષ્ઠાભર્યા ના રહ્યા હોત તો રામાયણનું એક એક પાત્ર માત્ર સ્વાર્થનું પ્રતીક થઈ રહ્યું હોત. રામાયણ એટલા માટે જીવન આપે છે કારણ કે તેમાં સંબંધોની પવિત્રતા તથા તેના દ્વારા કર્તવ્ય દ્રઢતા પ્રગટી છે. રામાયણના એક એક પાત્રમાં સાચો ત્યાગ જોવા મળશે. આ ત્યાગ કર્તવ્ય પરાયણતા દ્વારા ખીલી ઉઠ્યો છે. શ્રી રામ શું ત્યાગી નથી? સીતાજીનો ત્યાગ શું ઓછો છે? લક્ષ્મણ તથા ભરત જેવો ત્યાગ ક્યાં જોવા મળશે? કૌશલ્યા, દશરથ, સુમિત્રા, ઉર્મિલા, હનુમાન વગેરે બધા પાત્રો શું ત્યાગી નથી? ખરેખર તો આવો ત્યાગ જ સાચો ત્યાગ કહેવાય. આપણે ત્યાં ત્યાગીના ટોળા ભંડારો જમવા તો જાય, પણ કોઈને ત્યાં આગ લાગી હોય તો પાણીનું માટલું ભરી અને હોલવવા ન જાય, કારણ કે તેમ કરવાથી ત્યાગમાં આંચ આવે. ત્યાગીને એ ના શોભે. મહાત્મા ગાંધી પાસે એક સંન્યાસી દેશભક્તિ માટે સેવા અર્પવા ગયા. મહાત્મા ગાંધીજીએ કહ્યું કે પ્રથમ આ ભગવા કપડાનો ત્યાગ કરો. આ કપડાં પહેર્યા હશે તો લોકો આપને કામ નહીં કરવા દે. આ કપડાં ત્યાગનું પ્રતીક રહેવા છતાં પૂજ્ય નિષ્ક્રિયતાનું પ્રતીક વધારે થઈ ગયા છે. પેલા સંન્યાસીએ, સ્વામી આનંદે
ભગવા કપડાનો ત્યાગ કર્યો. જીવનભર તેમણે કપરામાં કપરી સેવા બજાવી. કપડાનો ત્યાગ કરવાથી તેમના સંન્યાસનો ત્યાગ ના થયો. ઉલટાનું એમ કહી શકાય કે જે કપડા નીચે સંન્યાસ સડતો હતો તે કપડા દૂર કરવાથી સાચો સંન્યાસ જીવંત બની ગયો. એક નદીના કિનારે એક વૃક્ષની શીતળ છાયામાં બેસીને એક મુનિ ધ્યાન ભજન કરી રહ્યા હતા. એકાંત સ્થળ, નદીનો કિનારો તથા વાતાવરણની શુદ્ધિ, આ બધું અંતર સાધનાને સહાય કરતું હોય છે. નદીમાં પૂર આવ્યું હતું એટલે વેગમાં જળરાશિ વહી રહ્યો હતો. મુનિ કુદરતી કલાપને નિરખી અને આનંદિત થઈ રહ્યા હતા. ત્યાં એક ખડખડ હસતું યુગલ આવ્યું. થોડા જ દિવસ ઉપર પરણ્યું હશે. નદી કિનારે ફરવા નીકળી પડ્યું હતું. બંને મસ્તીમાં હતા, એકબીજામાં ડૂબેલા. વારંવાર ખી હસતા હસતા ટોળ ટીખળ કરતા થોડે દૂરના વૃક્ષ નીચે બેસીને જળપ્રવાહને નિરખવા લાગ્યા. મુનિનું ધ્યાન તે તરફ ગયું. પતિ પત્નીની મસ્તી તથા હાસ્યને જોઈને તેમને અણગમો થયો. મુનિએ નાક ચડાવી મનોમન કહ્યું, આ તે કંઈ જીવન છે? મનુષ્યનો દુર્લભ દેહ શું આટલા માટે મળ્યો છે? અને આ લોકો તો વ્યર્થની વાતોમાં અટવાઈ ગયા છે. સાચું જીવન તો ત્યાગ અને વૈરાગ્યમાં છે. ભોગમાં તો ભડકા જ છે. બિચારા પામર પ્રાણી છે. આવું વિચારતા રહ્યા. ત્યાગનો આધાર સમજણ સાથેનો વિવેક હોય તો તે રાગી પ્રત્યે ઘૃણા ના કરે, બહુ તો દયા કરે. બધાને પોતાની ભૂમિકાવાળા કરવાની ઈચ્છા ના કરે. જે જ્યાં છે ત્યાં યથાયોગ્ય થઈને રહે એ જ પ્રયત્ન હોય. પણ ત્યાગ સમજણ વિનાનો હોય, પૂર્વગ્રહગ્રસ્ત હોય તો તેને પોતાના સિવાય બધે જ નફરત થયા કરે. તેના મન અને બુદ્ધિ નફરતથી ભરેલા જ રહે. આવી વ્યક્તિ ગુણગ્રાહિતા ખોઈ બેસતી હોય છે. મોટા ભાગના આવા ત્યાગીઓ નકારાત્મક જીવન જીવતા હોય છે. બીજા પક્ષને બીજી પરિસ્થિતિને સમજવા, તેને સાનુકૂળ થવાની તેમનામાં ક્ષમતા નથી રહેતી હોતી. આવા ત્યાગને જો વિદ્વતાનો સાથ મળી ગયો હોય તો તેના દ્વારા અનુયાયી વર્ગને વધુ ને વધુ અંધકાર ઓઢાડવાનો પ્રયત્ન થાય. એક તો વિદ્વતાનો પ્રભાવ અને બીજો સ્થૂળ ત્યાગનો પ્રભાવ. ભારતમાં મહાપુરુષ થવા માટે કેટલાક ડોળ દંભ કરવા જરૂરી છે. સરળ સહજ વ્યક્તિમાં ગમે તેટલી મહત્તા હોય પણ લોકો તેની કદર નથી કરી શકતા. મહાત્મા ગાંધીજીએ જો કોટ પાટલુન પહેર્યા હોત તો પોતાના પ્રત્યે જનતાને જે જબ્બર પૂજ્યભાવપૂર્વક આકર્ષણ થયું તે ના થઈ શક્યું હોત. જે પ્રજા વ્યક્તિની કૃતિ કરતા તેના વેશથી વધુ પ્રભાવિત થઈ જતી હોય તે પ્રજા સીધી રીતે દંભને પ્રોત્સાહિત કરતી હોય છે. મેં એવા ત્યાગીઓને જોયા છે જે પોતે લક્ષ્મીનો સ્પર્શ નથી કરતા પણ પોતાનો મહિમા વધારનારા કાર્યક્રમો ગોઠવવા લોકો પાસેથી હજારો લાખોનો ફંડફાળો કરાવી વ્યર્થની હોળી કરાવતા હોય છે. સ્થૂળ ત્યાગની નીચે ભયંકર રાગ ધગધગતો હોય છે. જો કે પૈસાનો સ્થૂળ ત્યાગ પણ ત્યાગ માટે નહીં પણ માન મેળવવા માટે થતો હોય છે. સકૃત્વા રાજસમ ત્યાગમ ન ચૈવમ લભતે ફલમ. મેં એક સાધુને જોયા જે શરીર ઉપર વસ્ત્ર જ પહેરતા ન હતા. કડકડતી ઠંડીમાં પણ દિગંબર જ રહે. તેમનું શરીર ધ્રુજ્યા કરે. મુઠ્ઠીઓ બાળી અને સંકોચાયેલા શરીરે ટાઢ સહન કરે. કેટલાક ભાવિક લોકો તેમને રૂમમાં લઈ જઈ હીટરથી રૂમ ગરમ કરી આપે એટલે રાત્રિ ઓછા દુઃખમાં વીતે. આવા ત્યાગને લોકો મહાત્યાગ માને, જય જયકાર કરે. પોતે જે નથી કરી શકતા તેવું કોઈક કરી બતાવે એટલે લોકોમાં શ્રદ્ધાભાવ પ્રગટે. જો પોતાના જ જેવું જીવન કોઈ જીવે તો ઓહ, આ તો આપણા જેવા જ છે, એમાં તે શું, આવો ભાવ વ્યક્ત કરી ઉપેક્ષા કરે. આવા કેટલાય સ્થૂળ ત્યાગીઓને જોવાના પ્રસંગો મને મળ્યા છે. નજીકથી જોનારાને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે તેમનો આંતરિક વિકાસ થયો હોતો નથી.
કારણ કે તેમની શક્તિ બાહ્યાચારને સલામત રાખવા તથા તેના તત્કાળ મળતા મીઠા ફળ ભોગવવામાં ખર્ચાઈ જતી હોય છે. સાચા સંતોમાં આવી જડતા નહીં જોવા મળે. જીવનને ઉચ્ચ બનાવનારા સદ્ગુણોથી ભરપૂર તેમનું જીવન બાહ્યાચારને વધુ મહત્વ આપતું નથી હોતું. પોતાના અવિવેકપૂર્ણ સ્થૂળ ત્યાગને પોષતી અને પૂજાવતી વિદ્વતા સાચા ત્યાગથી સ્વયંને તથા પ્રજાને વિમુખ બનાવે છે. એટલે સાચા ત્યાગને પ્રોત્સાહન મળવાથી દંભ પૂજાય છે. સાચો ત્યાગી કોઈ નવપરિણીતને કિલ્લોલ કરતું જુએ તો તેને ખેદ ના થાય. શું આવા યુગલો કિલ્લોલ ના કરે અને દિવેલ પીધેલ ડાચા લઈને જીવે તો જ તેમનું જીવન ધન્ય ગણાય? જીવન માટે મર્યાદાઓ જરૂરી છે, પણ મર્યાદા જીવનને મૂંઝવી નાખનારી તો ના હોવી જોઈએ. સૌરાષ્ટ્ર જેવા પ્રદેશોમાં કેટલાક કુટુંબોમાં આજે પણ સ્ત્રીઓ લાંબો ઘૂમટો તાણે છે, પગમાં ચંપલ નથી પહેરતી, છત્રી નથી ઓઢતી, વડીલો બેઠા હોય તો ત્યાંથી ચાલી નથી શકતી, બોલી નથી શકતી, ખુદ પોતાના પતિ સાથે વાત નથી કરી શકતી. આવું બધું ઘણું ઘણું મર્યાદાના નામે થાય છે. મર્યાદાને મર્યાદા કહેવી તેના કરતાં તેને જીવનને મારનારી કહેવી વધુ ઠીક ગણાય. પેલું યુગલ પોતાની મસ્તીમાં આનંદ કિલ્લોલ કરતું પેલા મુનિથી થોડે દૂર બેઠું હતું. મુનિને તેમની કિકિયારીઓ જરાય ગમતી ન હતી. આવા અણગમામાં માત્ર વૈરાગ્ય જ કારણ નથી હોતો. એક વિધવાને સધવાના શૃંગાર પ્રત્યે જેવો અણગમો થાય તેવો ઈર્ષાજન્ય અણગમો પણ ભાગ ભજવતો હોય છે. એટલે પેલા સાધુનું મન પરમાત્મામાં લીન થવાના બદલે આ યુગલમાં લાગ્યું. વારંવાર તે દ્રષ્ટિ ફેરવીને તેમને જોઈ લેતો, જોઈને નાક ચઢાવતો. જે દ્રશ્યો જોઈને સાધકને વિકાર થવાની સંભાવના હોય તે દ્રશ્યો પ્રત્યે ઉપેક્ષા ભાવ રાખવો જોઈએ. ધૃણાભાવ રાખવાથી તો આવા દ્રશ્યો પ્રત્યે મન વધુ ચોંટતું હોય છે અને પ્રબળ નકાર અંતે પ્રબળ હકાર થઈ જતો હોય છે. જો કોઈને એમ કહેવામાં આવે કે ભજન કરતી વખતે વાંદરાનું કદી પણ સ્મરણ કરવું નહીં, તો વાંદરાથી કદી પણ પીછો છોડાવી શકાશે નહીં. તેનો નકાર જ તેનું ગાઢ સ્મરણ કરાવતો રહેશે. એક સંપ્રદાયના એક બહુ સારા સંત મારા આશ્રમમાં પધાર્યા. બહુ ભલા, નિર્માની તથા સત્યપ્રિય હતા. અમે બંને બેઠા બેઠા કંઈક ધર્મ ચર્ચા કરતા હતા. ત્યાં દૂરથી એક વૃદ્ધ ડોસીમાને આવતા જોયા. દવા લેવા તે આવી રહ્યા હતા. તેમને જોતાં જ પેલા સંતે મોઢું બીજી દિશામાં ફેરવ્યું. હું સમજી ગયો. એટલે મેં કહ્યું કે જો તમને વાંધો હોય તો પેલા ડોશીમાને હું આવતા અટકાવી દઉં. તેમણે કહ્યું કે અમે સ્ત્રીઓનું મોઢું જોતા નથી, એટલે એ ડોશીને ત્યાં જ અટકાવી દો, અહીં ના આવે. હું ઊભો થયો અને ડોશીમા પાસે ગયો. મેં કહ્યું કે માજી, હમણાં થોડી વાર બેસો, પછી દવા આપીશ. માજી સમજી ગયા, દૂર બેઠા. પાછો આવી અને પેલા સંત સાથે ચર્ચા કરવા લાગ્યો. અમારા બંનેમાં આત્મીયતા હતી, એકબીજા પ્રત્યે પ્રેમ હતો. એટલે મેં કહ્યું કે જો હૃદયથી સાચી વાત કહી શકો તો એક વાત પૂછું. ખરેખર મારી જિજ્ઞાસા પૂરી કરવા, સત્યને જાણવા માટે પૂછું. છો તૈયાર? તેમણે હકારમાં માથું હલાવ્યું. મેં કહ્યું, સ્ત્રીનું મોઢું ના જોવા માત્રથી સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ હૃદયમાંથી નીકળી ગયું છે? સાચું હોય તે જ કહેજો. મારો પ્રશ્ન સાંભળી તેઓ ગંભીર થઈ ગયા. તેમણે સ્પષ્ટ રીતે જ કહ્યું. તેનો એવો ભાવ હતો, સ્ત્રીનું મોઢું ના જોવા માત્રથી તેનું આકર્ષણ સમાપ્ત નથી થઈ જતું, ઉલટાનું વધી જાય છે. હૃદયમાંથી તો તે ખસતી જ નથી. પહેલા જ્યારે સાધુ નહોતો ત્યારે પણ વિકાર તો હતા, પણ ત્યારે વિકાર થવાની જગ્યાએ તથા કોઈ સમયે વિકાર થતા. પણ હવે તો બાળકીથી માંડી અને 80 વર્ષની વૃદ્ધા સુધી બધી જ સ્ત્રીઓના મોં જોવાની મનાઈ હોવાથી સ્ત્રી માત્ર વિકારની જડ છે
તેવો ભાવ હૃદયમાં દ્રઢ થઈ ગયો છે. એટલે પહેલા જ એને જોવાથી કોઈ જ વિકાર ના થતો, તેને બદલે નિર્દોષ બાળકી તથા વાંકી વળી ગયેલી વૃદ્ધાને જોઈને પણ વિકાર થાય છે. કારણ કે સ્ત્રીનું વૈકારિક રૂપ જ દ્રઢ કરાયું છે. તેમની વાત સાંભળી અને મને નવાઈ ના લાગી. તે સાચી હતી. વ્યક્તિ તથા સંપ્રદાયોને પોતાની દુર્બળતાને ઢાંકવા જ્યાં દોષ નથી હોતો ત્યાં પણ દોષ ચિતર્યા છે. એટલે સ્થૂળ દ્રષ્ટિએ જોવાની ટેવવાળી પ્રજાને ખરો દોષી માણસ નિર્દોષ જણાય અને ખરો નિર્દોષ માણસ દોષી દેખાય. મેં કહ્યું કે જો આવું જ હોય તો આવો બનાવટી નિયમ શા માટે ઊંચકીને ફરો છો? તેમણે કહ્યું, શું કરું? સંપ્રદાયનો નિયમ છે એટલે પાળવો જ રહ્યો. આ નિયમથી અમારા અનુયાયીઓને અમારા પ્રત્યે બહુ જ અહોભાવ રહે છે. તેઓ અમને પૂર્ણ સંયમી માને છે. એટલે તેમને રાજી રાખવા આ નિયમ પાળવો પડે છે. જો ના પાળીએ તો એવી હવા ઊભી થાય કે અમે ભ્રષ્ટ અને પતિત થઈ ગયા. તેમની વાત સાચી હતી. જીવન માટે અમુક નિયમો જરૂરી છે, પણ આ નિયમો જ્યારે ઘૃણાજન્ય ઘોર નકારમાંથી નીકળતા હોય ત્યારે તેના સારા પરિણામ નથી મળી શકતા. તેમાંથી જડતા, દંભ અને ઢોંગ જ વકરતા હોય છે. નકારને એટલો બધો જડબે સલાક ના બેસાડી દો કે અંતે તે હકાર જ થઈ જાય. એક ગૃહસ્થ વ્યક્તિને પોતાના તથા પોતાના સંતાનો વગેરેની દીકરીઓને રમાડતો, ઊંચકતો, બહાલ કરતો જોજો. તે જેટલો નિર્વિકારી હશે તેટલો જ નિર્વિકારી આવી નકારાત્મક ભૂમિકાવાળો સાધુ નહીં રહી શકે. તેને તો માત્ર જોવા માત્રથી પણ વિકાર થઈ આવશે. કારણ કે સ્ત્રી માત્ર પ્રત્યે આવું માનસિક વલણ નિર્ધારિત થયું છે. સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવ, બહેનભાવ કે પુત્રીભાવ પણ રાખી શકાય. આવો ભાવ જો બરાબર કેળવાયો હોય તો પેલા નકારાત્મક ભાવ કરતા અંતરને વધુ સંયમી સ્થિતિ આપી શકે. પેલા મુનિની નકારાત્મકતા તેમને વારંવાર પેલા યુગલ તરફ દ્રષ્ટિ કરવા ખેંચી જતી. જે નથી જોવાનું તે જોવાની તીવ્ર ઈચ્છા આ રીતે પાંગરતી હોય છે. મુનિનું ભજન, ધ્યાન ગયું. થોડી વાર થઈ હશે ત્યાં તો એક કરુણ ચીસ સંભળાય. મહારાજ, ઓ મહારાજ, મને બચાવો, બચાવો. નદીના પ્રવાહમાં તણાતી એક સ્ત્રી કાકલુદીપૂર્ણ સ્વરે વિનવી રહી હતી. નદીના વેગમાં તે તણાતી હતી. સારા નસીબે તેના હાથમાં એક લાકડું આવી ગયું હતું, પણ તે મઝધારમાં તણાતી હતી. કિનારે આવી શકતી ન હતી. મુનિ તણાતી સ્ત્રીને જોઈને દુઃખી થયા, પણ તેને બચાવી લેવા ઉઠ્યા નહીં. તે વિચારવા લાગ્યા, ઓહો, આ સ્ત્રીનું પ્રારબ્ધ કેવું ખરાબ છે. બિચારીને જળમાં ડૂબીને પ્રાણ છોડવા પડશે. કર્મની ગતિ બળવાન છે. પ્રારબ્ધ કોઈને છોડતું નથી. પૂર્વે કરેલા એક એક કર્મને અહીં ભોગવવું જ પડતું હોય છે. તેમનું ચિંતન મનન કર્મની ગહનતાની ચારે તરફ ઘુમરીઓ લઈ રહ્યું હતું. વ્યક્તિ આવી રીતે કર્મ વિમુખ થતી હોય છે, અથવા કર્મ વિમુખ થવા માટે આવો પ્રારબ્ધવાદ કે બીજું કોઈ પણ પ્રકારનો અધ્યાત્મવાદ તેને સહાયક થતો હોય છે. પેલી સ્ત્રી તો દયાવણી નજરે બચાવવા માટે વિનંતી કરી રહી હતી, પણ પ્રારબ્ધવાદી નિર્લેપ જીવનવાળા મહાત્માના પેટનું પાણી પણ ન હાલ્યું. નિષ્ક્રિય વૈરાગ્ય સક્રિય રાગ કરતા પણ ખરાબ છે. તણાતી સ્ત્રી આગળ નીકળી ગઈ. તેની નજર વૃક્ષ નીચે બેસી અને કિલ્લોલ કરતા યુગલ પર પડી. તેને થયું કે એક સંતે મને બચાવવાનો પ્રયત્ન ના કર્યો તો આ તો મોહમાં ડૂબેલી વ્યક્તિઓ છે. આ તો શાના બચાવે? છતાં તેણે બૂમ પાડી, બચાવો, બચાવો. પેલા યુવકના કાને આ કરુણ અવાજ અથડાતા જ તે ઊભો થઈ ગયો. પોતાની પત્નીને સમજાવીને તે તરત જ નદીના વેગમાં કૂદી પડ્યો. મહા મહેનતે તેણે પેલી સ્ત્રીને બચાવી અને કિનારે લઈ આવ્યો. હવે પ્રશ્ન એ થાય છે કે પેલા વૈરાગી મુનિ અને આ રાગી યુવક બંનેમાંથી મહત્તા કોની? વૈરાગ્ય ખોટી વસ્તુ નથી. તેના જેવો બીજો કોઈ સદ્ગુણ નથી. પણ વૈરાગ્યને નકારાત્મક બનાવવામાં આવે તો
તો તેમાંથી નિષ્ક્રિયતા પ્રગટે. નિષ્ક્રિયતા કર્તવ્યથી ભાગી જવાનું શીખવાડે છે. કર્તવ્યથી ભાગી છૂટનાર વ્યક્તિ સમાજ જીવન માટે ભારરૂપ બને. પોતાની સગવડો માટે તે સમાજનું લોહી તો તે જળોની માફક ચૂસે, પણ સમાજને નવું લોહી ના આપે. આપણે ત્યાં તો ત્યાગી વર્ગ આવા રવાડે ચઢેલો છે. આવી અકર્મણ્યતાને વિદ્વતાથી છાવરે છે, પોષે છે. એટલે સંબંધોના સ્થૂળ ત્યાગને ત્યાગ કહેવા કરતા સંબંધોને કર્તવ્યનું માધ્યમ માનવામાં આવે તો જીવન સુધરી શકે. કેટલીક વાર વ્યક્તિનો ત્યાગ પણ સંબંધના કલ્યાણ માટે જરૂરી હોય છે. આવો ત્યાગ કર્તવ્યહીનતામાંથી નહીં, પણ કર્તવ્યના કઠોર અંશમાંથી પ્રગટતો હોય છે. શ્રી રામે અયોધ્યાનો ત્યાગ કર્યો. દશરથે શ્રી રામનો ત્યાગ કર્યો. શ્રી રામે સીતાજીનો પાછળથી ત્યાગ કર્યો. આવા બધા ત્યાગો અકર્તવ્યમાંથી નહીં, પણ કર્તવ્યની કઠોર નિષ્ઠામાંથી પ્રગટતા હોય છે. આવા ત્યાગમાં પણ ઘૃણા કે દ્વેષ ભાવ નથી હોતો, પણ ઊંડાણનો સાચો પ્રેમ હોય છે. આ પ્રેમ જ ત્યાગ કરનાર પ્રત્યે પણ દ્વેષ બુદ્ધિ થવા દેતો નથી. શ્રી રામના અયોધ્યા ત્યાગમાં સંપૂર્ણ અયોધ્યા નગરીની લાગણીઓ શ્રીરામ સાથે હતી. વળી આવી કપરી પરિસ્થિતિમાં પણ સીતાજી તથા લક્ષ્મણ સાથે હતા. જે સાથે ન હતા તેમનો પ્રેમભાવ તો સાથે હતો જ. બસ આટલી લાગણીઓનો અંબાર જે વ્યક્તિને મળ્યો હોય તે શૂળીના દુઃખને પણ હસતા હસતા સહી શકે. શ્રીરામ, લક્ષ્મણ તથા સીતાજી ત્રણે એકબીજાની લાગણીઓથી એકબીજાને સુખ આપી અને ચિત્રકૂટની પર્ણકુટીમાં આનંદથી દિવસો વિતાવી રહ્યા છે. એક સામાન્ય પુરુષ કરતા એક સામાન્ય સ્ત્રીને જીવવા માટે પ્રેમની આવશ્યકતા વધારે હોય છે, કારણ કે તે હૃદયજીવી હોય છે. લાગણીઓથી તેનું જીવન ઉભરાતું હોય છે. લાગણીહીનતાની સ્થિતિમાં તે વધુ સમય રહી શકતી નથી. નાની બાબતોમાં પણ તેનું હૃદય ભરાઈ આવે છે. પરિણામે હસતા તથા રડતા તેને વાર લાગતી નથી. આ કારણે તેના સ્વભાવમાં ચંચળતાનું તથા અગંભીરતાનું પ્રમાણ સવિશેષ રહેલું હોય છે. જો કે સ્ત્રી વર્ગમાં પણ ઘણી ગંભીર પ્રકૃતિની સ્ત્રીઓ થઈ છે, પણ તે સામાન્ય નિયમોના અપવાદરૂપ ગણાય. સ્ત્રીની લાગણી સભર કોમળ પ્રકૃતિ પતિ પાસે આટલી અપેક્ષા તો રાખે જ. પ્રશંસા, બહાલ તથા વિશ્વાસ, જો આ ત્રણેય તત્વો તેને ભરપૂર મળે તો તે પુરુષની ગમે તેવી વિકટતામાં પણ હસતા હસતા સાથે રહેશે. પણ જો ફિટકાર, તિરસ્કાર, વહાલની જગ્યાએ નફરત અને વિશ્વાસની જગ્યાએ વહેમ મળે તો તેવી સ્ત્રી પતિ પરાયણ થવા માંગતી હોય તો પણ નહીં થઈ શકે. લાંબા ગાળે બંને વચ્ચેની દિવાલ વધતી જશે. દાંપત્ય ભાંગી પડશે. કદાચ સ્થૂળ રીતે નહીં ભાંગે તો પણ તે કરમાયેલા સડેલા ફૂલ જેવું સુગંધ વિનાનું થઈ જશે. પાળેલા કૂતરાને પણ સમય કાઢી અને વહાલ ના આપી શકો તો તે તમારી સાથે ઓતપ્રોત નહીં થઈ શકે. દૂર ખસતું જશે. જો કૂતરું પણ વહાલનું ભૂખ્યું હોય તો માણસની તો વાત શી કરવી. તેમાં પણ વહાલની અધિકારીણી પત્ની જ્યારે એકાકી હોય, અર્થાત તેને કોઈ સ્થળેથી સાંત્વના ના મળતી હોય, ત્યારે તો શાણા પતિએ તેની વધુમાં વધુ કાળજી રાખવાની હોય. જો તે પૂરી કાળજી રાખે તો તેની માનસિક શક્તિ કદી તૂટી નહીં પડે. શ્રી રામે એકવાર પોતાના હાથે પુષ્પો ચૂંટ્યા, પછી બહુ જ સુંદર વેણી બનાવી. સીતાજી જાણતા હતા કે આ પુષ્પો મારે માટે ચૂંટાઈ રહ્યા છે. જ્યારે ચૂંટાયેલા પુષ્પોની વેણી ગૂંથાતી હતી ત્યારે પણ તે જાણતા હતા કે આ વેણી મારે માટે ગૂંથાઈ રહી છે. પતિ પોતાના સ્વહસ્તે પત્ની માટે, પત્નીની લાગણીઓ માટે આવી માવજત કરે તો પત્નીના સુખનો પાર ના રહે. દાંપત્ય જીવનની ધન્ય ઘડીઓમાંની એક ઘડીઓ થઈ જાય. પ્રેમ પોષણની અપેક્ષા રાખે છે. જો સામા પક્ષથી વારંવાર પોષણ મળતું રહે તો ફળે ફૂલે છે.
પણ ઉપેક્ષા કે તિરસ્કાર મળે તો પ્રેમ કાં તો સુકાઈ જાય છે અથવા ગુંગળાતો જીવે છે. શ્રી રામે સીતાજીને એક સુંદર શિલા ઉપર બેસાડ્યા. મંદાકિનીના કિનારે આવી ઘણી શિલાઓ પડેલી છે જે આજે પણ જોઈ શકાય છે. પછી પોતાના હાથે બનાવેલી વહેણીને સીતાજીના કેશમાં વહાલથી બાંધવા લાગ્યા. આ દ્રશ્ય દેવોને પણ દુર્લભ હતું. જગત જનની જગદંબાને જગત પિતા વહાલના ઉમળકાથી વેણી બાંધી રહ્યા છે. બંનેના હૃદય પ્રેમના હિલ્લોળે ઝૂલી રહ્યા છે. અયોધ્યાનું રાજ વૈભવી સુખ પણ આ પ્રેમ આગળ ફિક્કું લાગે છે. પ્રેમને વિશાળ વૈભવની જરૂર નથી હોતી. કેટલીક વાર તો કારમી ગરીબી પણ તેને ચમકાવી દેતી હોય છે. વેણી બાંધતા સીતાજી વધુ સુંદર દેખાવા લાગ્યા. તેમના સૌંદર્યથી સમગ્ર વાતાવરણ સુંદર તથા ભર્યું થઈ ગયું હતું. બરાબર તે જ સમયે આકાશ માર્ગે ઇન્દ્રનો પુત્ર જયંત નીકળ્યો. જેવા બાપ હોય તેવા બેટા. જયંતની દ્રષ્ટિ સીતાજી ઉપર પડી. લંપટ વ્યક્તિને આખી દુનિયામાં લપસવાનું જ દેખાયા કરતું હોય છે. તન મનની મર્યાદાનો બંધ વારંવાર તોડી ચૂકેલી વ્યક્તિઓ આકર્ષણ વિનાની જગ્યાએ તથા વિનાશની જગ્યાએ પણ લપસી પડતી હોય છે. મનનો બંધ બાંધવો કઠિન છે. તેમાં પણ વારંવાર તૂટેલા બંધને બાંધવો બહુ જ કઠિન છે. જેમણે શક્તિના મદમાં હોંશે હોંશે આવા બંધ તોડ્યા હોય છે તેમને બંધ તૂટવાનો ખેદ નહીં પણ ગૌરવ થતું હોય છે. આવા માણસો દ્વારા સામાજિક મૂલ્યોનું ધોવાણ થતું હોય છે. સમાજની ઉચ્ચ સ્થિતિ માટે જે જવાબદાર લોકો હોય છે તે જ તેને અધમ દિશા તરફ ધકેલી દેતા હોય છે. જયંતની દ્રષ્ટિ પડતાં જ તેની લંપટતા જાગી ઉઠી. આવું સૌંદર્ય, આવું રૂપ તથા આવું આકર્ષક વ્યક્તિત્વ તેણે આજ સુધી સ્વર્ગમાં પણ જોયું ન હતું. શ્રીરામ તથા સીતાજીના મધુર દાંપત્યને જોઈને તે મુગ્ધ થયો. ભાન ભૂલ્યો. તેને છેડતી કરવાની ઈચ્છા થઈ આવી. ગામે ગામ કેટલાક લોકો આવા ઉત્પાત મચાવવાના કામમાં મસ્ત રહેતા જોઈ શકાશે. અતૃપ્ત વાસનામાંથી અથવા વિજયી વાસનાના ઘમંડમાંથી આ બીમારી જન્મતી હોય છે. રક્ષક તંત્રની શિથિલતા અને રક્ષ્યતંત્રની કાયરતા આ બીમારીને પ્રોત્સાહિત કરતી હોય છે. જ્યાં સજ્જડ દંડ વિધાનવાળો કાયદો અમલમાં હોય છે ત્યાં આ દોષો બહુ જ અલ્પ માત્રામાં અસ્તિત્વ ધરાવતા હોય છે. પણ જ્યાં કાયદો અસ્તાચળ તરફ ઢળી ગયો હોય છે ત્યાં આ રોગ કોલેરાની માફક ફાટી નીકળતો હોય છે. ચોર, ડાકુ તથા લૂંટારાઓને નિર્ભયતા આપનારું શાસન પ્રજા માટે ત્રાહી ત્રાહી પોકારાવનારું થઈ જતું હોય છે. ઇન્દ્રના પુત્ર જયંતે સીતાજીનું સૌંદર્ય જોયું. સૌંદર્ય સ્વરૂપથી આકર્ષક તો હોય છે પણ તે હંમેશા વિકારી નથી હોતું. ઘણીવાર સૌંદર્ય સાત્વિકતા પ્રસારક પણ થઈ જતું હોય છે. સૌંદર્યનું પોતાનું એક વ્યક્તિત્વ છે. તેનો ઉપયોગ સારો અને નરસો બંને રીતે થઈ શકે છે. એક રૂપવતી સાધ્વી સ્ત્રી કેટલાય રૂપ ગર્વિતોને રૂપમોહમાંથી છોડાવી શકે છે જો તે પોતે રૂપમોહમાંથી મુક્ત થઈ હોય તો. પણ રૂપ ત્યારે વિકાર જન્માવે છે જ્યારે તે પોતે ચંચળ થઈ ઉઠ્યું હોય અથવા વિકારો જન્માવવા જ તેનો પ્રબળ પ્રયત્ન હોય અથવા તેની અંદર આ બેમાંથી એક પણ તત્વ ના હોય. પણ સામેની વ્યક્તિ લંપટ હોય, કામ વિકારની રોગી હોય. પ્રથમ બે કારણોને નિવારવાના બે ઉપાયો જરૂરી છે. એક, પ્રેમ ચેષ્ટા અથવા વાસના ચેષ્ટા એકાંત સિવાય ના કરવી જોઈએ. પતિ પત્નીને પ્રેમ ચેષ્ટાઓ કરવાનો પૂરેપૂરો અધિકાર હોવા છતાં પણ જો તેઓ જાહેરમાં આવી ચેષ્ટાઓ કરે તો તેથી બીજી વ્યક્તિઓમાં વિકૃતિ થવાની પૂરી સંભાવના છે. ભજન, ભોજન અને ભોગ એકાંતમાં જ શોભે. સૌંદર્ય પોતે જ વિકારી થઈ વિકારો ફેલાવવા ક્રિયાશીલ ના થઈ જાય તે માટે ધાર્મિક તથા સામાજિક મર્યાદાઓ બાંધવામાં આવી હોય છે. કેટલેક અંશે આવી મર્યાદાઓને રાજકીય રક્ષણ મળવું જરૂરી છે.
જે પ્રજા ધાર્મિક, સામાજિક અથવા રાજકીય મર્યાદાઓ દ્વારા નિયંત્રિત નથી હોતી તે પ્રજા વિકારોના અગ્નિમાં બળતી રહેતી હોય છે. એવું માનવું કે વિકારોનું મૂળ અવરોધ છે. જો અવરોધ દૂર થાય અને કામ મુક્ત બને તો તે આપોઆપ નિર્વિકારી થઈ જાય છે. જેમ કે પશુઓનો મુક્ત કામ, તો તે બરાબર નથી. પશુઓ કુદરતી વ્યવસ્થાથી સમયબદ્ધ થયા હોય છે. નિશ્ચિત ઋતુ સિવાય તે કામ વેગમાં વિહવળ નથી થતા. બીજું, પશુઓની કામ વાસના માત્ર માદા પ્રેરક હોય છે. અર્થાત માદા જ્યારે ગર્ભધારણના સમયે પહોંચે છે ત્યારે કામ વાસિત થાય છે. તેની વાસનાથી નર કામ વાસિત થાય છે. જો માદા ગર્ભાધાન કક્ષાએ ના પહોંચી હોય તો નર કામ વાસિત નથી થતો. હજારો ગાયોના ધણમાં રહેનાર સાંઢને આ રીતે જોઈ શકાય છે. એમ કહી શકાય કે પશુઓમાં નરની વાસના માદા પ્રેરિત હોય છે અને માદાની વાસના કુદરતી ગર્ભધારણ માટે પ્રેરિત થતી હોય છે. એકવાર ગર્ભધારણ થઈ ગયા પછી માદાને એવી પ્રેરણા થતી નથી, એટલે નરને પણ થતી નથી. ઘાસ ખાનારા પ્રાણીઓથી લઈ અને હિંસક જાનવરો સુદ્ધા આ નિયમથી બંધાયેલા જોઈ શકાય છે. મનુષ્યની સૌથી નજીકનું પ્રાણી વાંદરો ગણાય છે. તેમાં પણ સમયબદ્ધતા જોઈ શકાય છે. વર્ષમાં થોડા જ દિવસો આવી ઋતુના આવતા હોવાથી બાકીના સમયમાં તે બધા કામ પીડાથી મુક્ત રહે છે. પણ એ થોડા જ દિવસોમાં ભયંકર કલહ, લડાઈ, ઝઘડા જોઈ શકાય છે. ખાવું પીવું છોડીને હાહાકાર મચાવતા કૂતરા વગેરેને આપણે ક્યાં નથી જોયા. જો મનુષ્યોની માફક 12 મહિના આ બધા કામ વાસિત રહેતા હોય તો શી દશા થાત? મનુષ્ય સમયથી બંધાયેલો નથી. ઋતુ, કાળ, તિથિ વગેરેથી તે પર છે. વળી પશુની શક્તિ કરતાં મનુષ્યની પ્રાપ્તવ્ય શક્તિ ઘણી વધારે છે. તેના ઉપર જો સમાજ, ધર્મ કે રાજનું નિયંત્રણ ના હોય તો તે કૂતરા કરતાં પણ ભૂંડી દશામાં મુકાઈ જાય. બળવાન વ્યક્તિ દુર્બળ વ્યક્તિના ભોગો પડાવી લે. એક ઘોર અવ્યવસ્થા ફેલાઈ જાય. એટલે સૌંદર્ય પારાની માફક ચંચળ ના હોય પણ ગંભીરતા દ્વારા સ્વનિયંત્રિત હોય. કુચેષ્ટાથી પર રહેનાર સૌંદર્ય પોતે જ પોતાની રક્ષા કરી શકતું હોય છે. કુચેષ્ટાથી ઘેરાયેલું સૌંદર્ય ઘણીવાર નિર્દોષ વ્યક્તિને પણ દોષી થવા ઘસડતું હોય છે. કુચેષ્ટા એટલે માત્ર કામ વાસનાયુક્ત હાવભાવ જ નહીં, પણ ભાઈ ખોટી શરમ તથા લઘુતા ગ્રંથિ પણ કુચેષ્ટા જ સમજવી. ભયભીત વ્યક્તિને કૂતરું જોરથી કરડવા દોડે છે, તેમ ભયભીત સૌંદર્ય પણ પોતાના પ્રત્યે આવેગ ઊભો કરાવતું હોય છે. આવી જ રીતે ખોટી શરમ તથા પોતાની જાત પ્રત્યેની લઘુતા ગ્રંથિ પણ સામેની વ્યક્તિની દુષ્ટતાને પોષણ આપતી હોય છે. મેં એવી સાધ્વી સ્ત્રીઓને પણ જોઈ છે જેની ઉપસ્થિતિ માત્રથી વિકારીમાં વિકારી પુરુષો પણ સર્કસના હિંસક પ્રાણીઓની માફક ડાહ્યા ડમરા થઈ જતા હોય છે. સૌંદર્ય સત્ય અને નિષ્ઠાથી પરિપૂરિત થાય એટલે તેની પ્રતાપ શક્તિ હજારો ગણી વધી જાય છે. પણ આમાં થોડો અપવાદ પણ છે, જેમને ધર્મની જરાય મર્યાદા નથી અને સમાજના બાંધની પણ પડી નથી. વળી રાજ્યની નાની મોટી લગામ સ્વયં પોતાના હાથમાં આવી ગઈ હોય. આવા છટકેલા માણસો જો કામ વાસનાના ઢાળ ઉપર દોડવા લાગે તો તેમના આવેગને કોણ રોકી શકે? વેગ જ વેગને વધારે એ ન્યાયે તે આડેધડ દોડતા રહેતા હોય છે. જયંત આવી વ્યક્તિ છે. તે સમર્થ રાજાનો પુત્ર છે, શ્રીમંત છે, યુવાન છે. તેને જીવનના આદર્શોની વાડ મળી નથી એટલે છટકેલ છે. આવી વ્યક્તિની વાસના અહર્નિશ જાગેલી જ રહેતી હોય છે. જરાક સૌંદર્ય જોયું નહીં કે ભડકો થયો નહીં. તેમના બળવાન વેગને કોઈ અટકાવનારું હોતું નથી. એટલે સર્વવિજયી હોવાની ગુરુતા ગ્રંથિથી તે પીડાતા હોય છે. ઉંદરના પ્રત્યેક દરમાં હાથ નાખવાનું તે ચૂકતા નથી હોતા. પણ જ્યારે કોઈ દરમાંથી ફૂંફાડા મારતો મણિધર સર્પ પાછળ પડે છે ત્યારે પ્રાણ લઈને ભાગવું ભારે થઈ પડે છે. જયંતે
સીતાજીનું સૌંદર્ય જોયું, પતિ પત્નીની નિર્દોષ પ્રેમ ચેષ્ટાઓ જોઈ અને તે કામ વિહવળ થઈ ગયો. પતિની હાજરીમાં જ પત્નીની છેડતી કરવાનું દુઃસાહસ તેના કોઠે પડી ગયું હતું.